નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। સીબીઆઈની ટીમે જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના માલિકના ઘરે સર્ચ હાથ ધર્યું। ગોધરા નીટ પરીક્ષા ષડયંત્ર મામલે હાલ સીબીઆઈ દ્વારા વિવિધ ઠેકાણે તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ સવારના સમયે સીબીઆઈની ટીમ નીટ પરીક્ષા ષડયંત્રની તપાસ માટે આણંદ પહોંચી હતી। સીબીઆઈની આ ટીમે આણંદ ખાતે જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના માલિક દીક્ષિતભાઈ પટેલના ઘરે સર્ચ હાથ ધર્યું હતું। ગત મે માસમાં નીટ યુજી 2024ની પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે। આ અંગેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે। પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકાના પોલીસ મથકમાં 8 મેના રોજ નોંધવામાં આવી હતી। આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ રાજ્ય સરકારે સીબીઆઈને સોંપી છે। સીબીઆઈ દ્વારા ગોધરા અને થર્મલ સ્થિત જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં દરોડા પાડ્યા હતા। જે બાદ આજરોજ સવારના સમયે સીબીઆઈની ટીમે આણંદ ખાતે જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના માલિક દીક્ષિતભાઈ પટેલના ઘરે દરોડો પાડી સર્ચ હાથ ધર્યું હતું। આ સર્ચ ત્રણેક કલાક સુધી ચાલ્યું હોવાનું જાણવા મળેલ છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।